ગ્રંથમાં ભગવાનના મુખની વાણી બેઠે બેઠી કોઈ જાતનું ટ્રાન્સલેશન કર્યા વગર, શબ્દમાં આગુ પાછું કર્યા વગર બેઠે બેઠા શબ્દો જે ગ્રંથમાં મૂકવામાં આવે એને જ શ્રીમદ શબ્દ લાગે. બે જ ગ્રંથ આપણને મળે છે, એક છે શ્રીમદ ભગવદ ગીતા અને બીજું છે શ્રીમદ ભાગવત. ભગવાન કૃષ્ણના મુખમાંથી નીકળેલા બેઠે બેઠા શબ્દો ભગવદ ગીતામાં છે અને ભગવાન આદિનારાયણના મુખમાંથી નીકળેલા 4 શ્લોક ભાગવતમાં છે. એટલા માટે એને શ્રીમદ કહેવાય છે. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ પ્રભુએ કર્યો છે અને એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને બ્રહ્માજી આ સૃષ્ટિની રચના કરી છે. બ્રહ્માજીના શરીરમાંથી બ્રહ્માજીએ પુરુષો ઉત્પન્ન કર્યા છે. મુખમાંથી મનુ અને શત્રુપાની ઉત્પત્તિ બતાવી છે. નાભીમાંથી વિશ્વકર્મા અને 8 વસુઓ પ્રગટ્યા. મનમાંથી સનત કુમારો, લલાટમાંથી 11 રુદ્ર, કાનમાંથી પુલહ અને પુલત્સ્ય ઋષિ, નેત્રોમાંથી અત્રિ અને કૃતુ, નાકમાંથી અરણી અંગીરા, પડખામાંથી ભૃગુ દક્ષ, છાયામાંથી કરદમ, છાતીમાંથી વોઢા, કંઠમાંથી નારજી, આંખમાંથી મરીચી, જીભમાંથી વશિષ્ઠ અને નીચેના હોઠમાંથી પ્રચેતાઓ. આ બધા બ્રહ્માજીના શરીરમાંથી ઉત્પન્ન થયેલા પુરુષો. આ બધા આપણા આદિ માનવો હતા. આટલા માનવોમાંથી આ માનવ વસ્તીનો વિસ્ફોટ અત્યાર સુધી અહીંયા પહોંચ્યો છે. અને આ જ પ્રશ્ન પરીક્ષિતને પણ થયો એટલે તરત સવાલ કર્યો કે બાબા, આટલા જ આદિ માનવો હોય તો આમાંથી આટલો મોટો વસ્તી વિસ્ફોટ એ કેવી રીતે? સુખદેવજી મહારાજ ડિસ્ટર્બ થઈ ગયા. વચ્ચે સવાલ આવ્યો એટલે સુખદેવે કીધું કે પરીક્ષિત, તું મને વચ્ચે સવાલ કરીશ એટલે મારે તને કહેવાનું હોય એ રહી જાય અને તું જે સવાલ કરે એના જવાબ આપવામાં હું મારી ગાડી ચૂકી જાઉં છું, બીજે પાટે ચડી જાઉં છું. જેમ વિદુરજીએ મૈત્રી મહારાજને સવાલો કર્યા હતા એમ તું મને સવાલો કરીને ગૂંચવે છે. અને વિદુરનું નામ આવ્યું એટલે તરત જ પરીક્ષિતે કીધું કે બાબા, મારા જેવા સવાલો વિદુરજીએ મૈત્રી મહારાજને પૂછ્યા? બોલે હા. તો હવે પહેલા મને ઈ કથા કયો. આ પ્રશ્ન આપણે હમણાં સાઈડમાં રાખીએ. હવે મને ઈ કયો, વિદુર અને મૈત્રીનો સંગમ કઈ જગ્યાએ થયો હતો? અને એ કથા કહેવા માટે સુખદેવજી બાબા તૈયાર થયા. પણ અત્યાર સુધી ચાલતી હતી બધી જ્ઞાન ચર્ચા હતી. ભક્તિના ચરિત્રને લેવા માટે સ્કંદ પરિવર્તન કર્યો. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે દ્વિતીય સ્કંદ. કૃષ્ણ કનૈયા. કુત્ર ક્ષતુર ભગવતા મૈત્રેણા સસંગમ કદા વા સહ સંવાદો એતદ વર્ણ યદ પ્રભો. એ પ્રભુએ વર્ણન પૂર્વક મારે કથા સાંભળવી છે. વિદુરજીની કથા સુખદેવજી બાબા સંભળાવે છે. વિદુરજીનું એક વખત દુર્યોધને અપમાન કરીને વિદુરજીને રાજમહેલમાંથી કાઢી મૂક્યા છે. અને એ વખતે પોતાનું ધનુષ્ય બાણ મૂકી અને વિદુરજી નીકળી ગયા. પર્ણકુટી બાંધી અને ઝૂંપડીમાં રહેતા હતા. પત્નીનું નામ છે સુલભા. રોજ ભગવાનનું ભજન કરનારા. 3 કલાક બપોરે, 3 કલાક સાંજે, 3 કલાક સવારે હરિનામમાં જ સંકીર્તનમાં જ લીન રહેતા હતા. અપમાનિત થયેલા દુર્યોધન જ્યારે વિદુર ઘરે આવ્યા, સુલભાને કીધું, સુલભા, આપણી એક ઈચ્છા ઓર પૂરી થઈ ગઈ. જો આ ભગતની નિશાની છે. મંત્રી પદ હતું એ છૂટી ગયું. તું અપમાનિત કરીને દુર્યોધને કાઢી મૂક્યા હતા કે જે થાળીમાં તું ખાય છે એ થાળીમાં છેદ કરે છે, ગેટ આઉટ. આવા શબ્દો દુર્યોધને કીધેલા છે. છતાં ઘેરે દાંત કાઢતા આવ્યા અને કીધું, દેવી, આપણી એક ઈચ્છા પૂરી થઈ ગઈ. બોલે શું? બોલે આ લોકોનું મોઢું જોવા કારક મારે જવું પડતું ને, ભગવાને બંધ કરાવી દીધું છે. ઈશ્વર જે કાંઈ મારા તમારા માટે નિર્ણય લે સારા માટે જ છે એમ સમજે એનું નામ છે ભગત. આ ભગતની વ્યાખ્યા છે. ક્યારેક દિવસો ખાટા મોળા પણ આવે, પણ એ ખાટા મોળા દિવસો આપણા સારા માટે છે એમ જો સમજી લઈએ. દેવી, યાત્રા કરવા જવાની ઈચ્છા છે, તું કહેતી હોય તો યાત્રા કરી આવું. અને સુલભાએ કીધું, સ્વામીનાથ, હું શું કામ ના પાડું, જઈ શકો છો. અને એ જ વખતે 36 વર્ષે પાછો આવીશ એમ કહી અને વિદુરજી યાત્રા કરવા માટે નીકળી પડ્યા છે. ભારતના પ્રધાન તીર્થોમાં ફરતા ફરતા ભગવાનના બાળભૂમિ ગોકુળ અને મથુરા ગયા છે.
એમાં પાવન બાલભૂમિ રમણ રેતીમાં જ્યારે વિદુર પહોંચ્યા ત્યારે ભાવ વિભોર થયા અને ત્યાં ઉદ્ધવની ભેટ થાય છે. ઉદ્ધવજીને વિદુરજી ભેટીને મળ્યા છે અને ઉદ્ધવને ભેટીને વિદુરજી કહે છે, ઉદ્ધવજી તમે બહુ નસીબવાળા છો, સતત ભગવાનની સાથે રહેવા મળે છે, અમે કમભાગી, અમને તો ક્યારેક જ ભગવાનના દર્શન થાય. આ શબ્દ સાંભળ્યા એટલે ઉદ્ધવ સમજી ગયો કે વિદુરને આ વાતની ખબર નથી કે જગતનો નાથ આ જગતને છોડીને ધામમાં જતો રહ્યો છે. દ્વારિકાધીશ અત્યારે સ્વદેહ નથી રહ્યા. હવે આ સમાચાર એને મારે તાત્કાલિક ન અપાય, ધીરે રહીને મારે આને કહેવું પડશે, નહીંતર આના પ્રાણને ટકાવવો મુશ્કેલ થશે. અને પરિણામે રમણ રેતીમાં ઉદ્ધવજી કૃષ્ણ કથા કહેવા માંડ્યા છે. અહો બકીયમ સદકાલ કૂટમ જિગામ શયાપાય યદપ્ય સાધવી. આ ઉદ્ધવ બોલે છે. આ બધી લીલાનો કરનારો મારો પરમાત્મા ધરાને છોડીને ધામમાં જતો રહ્યો છે.